હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી। તો આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। તે નિમિત્તે વાત કરીએ નવસારીની તો 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં ભવ્ય લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેશે। આ ઐતિહાસિક કાર્યક્રમમાં 1,50,000થી વધુ મહિલાઓ ભાગ લેશે। ખાસ વાત તો એ છે કે આ સમગ્ર કાર્યક્રમની સુરક્ષા અને સંચાલનની જવાબદારી ફક્ત મહિલા પોલીસ કર્મચારીઓને જ સોંપવામાં આવી છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળની આ સુરક્ષા વ્યવસ્થા ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી નિપુણા તોરવણેની દેખરેખ હેઠળ રહેશે। સુરક્ષા માટે 2,420 મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, જેમાં 2,145 મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 19 મહિલા ડીવાયએસપી, 5 મહિલા એસપી, 1 મહિલા ડીઆઈજી અને 1 મહિલા અધિક પોલીસ મહાનિર્દેશકનો સમાવેશ થાય છે। મહિલા પોલીસ કર્મચારીઓની આ તૈનાતી એરપોર્ટથી સ્થળ સુધી સુરક્ષા સુનિશ્ચિત કરશે। મહિલા પોલીસ કર્મચારીઓ હેલીપેડ રૂટ, પાર્કિંગ અને સભા સ્થળની સમગ્ર સુરક્ષા પર નજર રાખશે। આ ઘટનાને ભારતમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં એક સીમાચિહ્ન રૂપ માનવામાં આવી રહી છે, કારણ કે પહેલીવાર કોઈ વડાપ્રધાનની સુરક્ષા સંપૂર્ણપણે મહિલા પોલીસ કર્મચારીઓના હાથમાં હશે। મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે। આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે। એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે, એમની સમૃદ્ધિ માટે કેટલા ચિંતિત છે। એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે। જિલ્લા પંચાયત પ્રમુખ કો, સાંસદ કો, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાથી લઈ તમામ ક્ષેત્રમાં શું કહેશો? અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે। એમાં એસપી હોય, કલેક્ટર હોય, પ્રમુખ હોય કે જજ હોય, તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે। એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે। મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે। રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે।